મેં શું કહ્યું? ઇન્ડિયા છે. બધા આપણે સમજીએ છીએ. આપણે શું કહ્યું? આપણે જ મેનેજ કરવાના. આપો એક્સિટર આપો. સ્પીડ નકર ઘટશે. સ્પીડ આપણે ગિયર બદલવો પડે. ચોથામાંથી ત્રીજો લોડ પડે ગાડીમાં. ચોથા ગિયર માટે 40 સુધીની સ્પીડ જોઈએ, 35 થી 40, તો ગાડી તમારી એકદમ વ્યવસ્થિત રનિંગમાં ચાલ્યા કરે. બસ આ જ લેન રાખો. હમણાં ટ્રાફિક પોતપોતાની રીતે બધા જ ચલાવે, આપણે આપણી રીતે ચલાવવાની. આપો એક્સિટર. સ્પીડ હાલો સ્પીડ. ટ્રાફિક જો પેલો એ તો આવતી લાઈન છે. આમ આપણે જતી લાઈન છે. આપણે ટ્રાફિક હોય પણ પાછળ સિગ્નલ બંધ થયેલી હોય ને પકડનારી, એટલે ટ્રાફિક ઓછો છે. ટ્રાફિક ખુલશે ને સિગ્નલ, એટલે આના જેવી રીતે આપણે ટ્રાફિક થશે. અને ત્યાં પેલું એક બગડેલું સાધન છે ને, એટલે એક પિકઅપ છે ને બગડેલું છે, એના હિસાબે ટ્રાફિક થયા. અને અત્યારનો ટ્રાફિક હોય છે કે 10 વાગે તો આ છે બ્રિજ સુધી પેક હોય. અમે એક લેનથી શાંતિથી ચલાવો, કોઈ નડે નહીં. શન બ્રિજ સુધી ટ્રાફિક મેં નાખી દે, બ્રિજ સુધી હોય. અત્યારે 10 વાગે ઓફિશિયલી ટાઈમ હોય ને એટલે ફૂલ પેક હોય ટ્રાફિક. આખો બ્રિજ પેક છે. જો ત્યાંથી હા, ગાંધીનગર સરખેજ લોકોને સીધું પડે ને, એટલે ઓફિશિયલી ટ્રાફિક જ એટલો.